શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણી બે આંખોથી પરે એક ત્રીજી આંખ પણ હોય છે? એક એવી આંખ જે દેખાતી નથી પણ બધું જ જોઈ શકે છે, જે સમય, સ્થળ અને શરીરની સીમાઓથી પરે છે. આ આંખ આપણા મગજના બરાબર વચ્ચે હોય છે, જેને યોગ અને ધ્યાનમાં આજ્ઞા ચક્ર કહેવાય છે. જ્યારે આ આંખ ખુલે છે તો માણસ ફક્ત જોનારો જ નહીં પરંતુ ઘણું બધું જાણનારો બની જાય છે. આજે આપણે જાણીશું ત્રીજી આંખ શું છે, તેને કેવી રીતે ખોલી શકાય છે અને શું થાય છે જ્યારે તે ખુલે છે. આ કોઈ કલ્પના નથી, આ છે આત્માની આંખ, સત્યને જોવાનું વાસ્તવિક દ્વાર. ત્રીજી આંખ કોઈ જાદુ નથી પરંતુ ભીતરની યાત્રા છે, અને જે તેના માર્ગ પર ચાલે છે તે સંસારથી પરે સચ્ચાઈને જોઈ શકે છે. તો ચાલો એક રહસ્યમય યાત્રા પર નીકળીએ, આપણી ભીતરની તરફ. તમે જાણો છો, આપણી આંખોની પાછળ છુપાયેલી છે એક બીજી નેત્ર, એક રહસ્યમય શક્તિ, ત્રીજી આંખ. આ કોઈ કલ્પના નથી પરંતુ યોગ અને ધ્યાનની સર્વોચ્ચ સિદ્ધિ છે. જેણે આ આંખ ખોલી લીધી તેણે આ સંસારની પારની સચ્ચાઈને જોઈ લીધી. ત્રીજી આંખ જે જુએ છે તે અદૃશ્ય છે, જે જાણે છે તે અજાણ્યું છે. આ જ્ઞાનનો દ્વાર છે, આ આત્માનો અરીસો છે. મહાદેવ શિવ હંમેશા ધ્યાનમાં સ્થિત, તેમની ત્રીજી આંખ છે અગ્નિનું પ્રતીક, વિનાશ અને સર્જન બંનેનું રહસ્ય. તો કેવી રીતે જાગૃત કરવી તેને? કેવી રીતે કરવી શરૂઆત? ત્રાટક, જેમાં તમે પલકારો માર્યા વિના એક બિંદુ પર ધ્યાન લગાવો છો. નાડી શોધન પ્રાણાયામ શરીરની અંદરની ઊર્જાને સંતુલિત કરે છે, અને ઓમનો ગુંજતો નાદ, જેનાથી બ્રહ્માંડના તરંગો તમારા ભીતર પ્રવેશ કરે છે. ધીરે ધીરે જ્યારે સાધના ઊંડી થાય છે તો એક પ્રકાશ દેખાય છે, ભીતર જ ભીતર. આ જ છે ત્રીજી આંખનું પહેલું દર્શન. પરંતુ ચેતવણી પણ જરૂરી છે. આ ફક્ત એક અભ્યાસ નથી પરંતુ આત્માની યાત્રા છે. તેથી જો તૈયાર હો તો આ રહસ્યના દ્વાર પર ટકોરા મારો અને જાણો તમે કોણ છો, શા માટે આવ્યા છો અને ક્યાં જઈ રહ્યા છો. આ છે ત્રીજી આંખનું સત્ય. શું તમે તૈયાર છો જોવા માટે? તો આવો શરૂ કરીએ આ રહસ્યમય યાત્રાને. શું તમે ક્યારેય એવું અનુભવ્યું છે કે આ દુનિયામાં કંઈક એવું પણ છે જે તમારી આંખો જોઈ શકતી નથી? કંઈક જે અહીં હોવા છતાં છુપાયેલું છે. એક અદૃશ્ય સંસાર, એક રહસ્યમય શક્તિ, એક એવી દૃષ્ટિ જે તમને બ્રહ્માંડના સૌથી ઊંડા રહસ્યો સાથે જોડી શકે છે. આજે આપણે એક એવા અલૌકિક રહસ્ય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેને જાણ્યા પછી તમે ક્યારેય પહેલા જેવા નહીં રહો. અમે વાત કરી રહ્યા છીએ ત્રીજી આંખની, તે દિવ્ય નેત્રની જે ખુલતા જ તમને આ જગતથી પરેનું દર્શન કરાવી શકે છે. પરંતુ આ માત્ર એક કલ્પના નથી, આ એક વાસ્તવિકતા છે. એક એવી શક્તિ જે તમારા અંદર સૂતેલી છે. માત્ર 7 દિવસમાં તમારી દુનિયા બદલી શકે છે. 7 દિવસની અંદર તમે કંઈક એવું અનુભવી શકો છો જે તમારા જીવનને હંમેશ માટે બદલી દેશે. પરંતુ સાવધાન, ત્રીજી આંખ ખોલવાનો અર્થ ફક્ત દિવ્ય દૃષ્ટિ મેળવવી નથી, તે એક ઊંડી જવાબદારી છે, એક શક્તિ છે જે તમારા જીવનની દિશા બદલી શકે છે. તો જો તમે તૈયાર છો, જો તમે આ રહસ્યમય યાત્રા પર ચાલવા ઈચ્છુક છો, તો આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ. તો તમે અમારા ચેનલ પર નવા છો અને આવા જ ઊંડા, રહસ્યમય અને અદ્ભુત જ્ઞાનની શોધમાં છો, તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો અને વિડીયોને લાઇક કરો. તો ચાલો હવે શરૂ કરીએ ત્રીજી આંખ ખોલવાની સૌથી ગુપ્ત અને પ્રાચીન વિધિ. આ કોઈ સામાન્ય જ્ઞાન નથી, આ તે શક્તિનું રહસ્ય છે જેને સદીઓથી છુપાવવામાં આવ્યું છે. અમે વાત કરી રહ્યા છીએ ત્રીજી આંખની, તે નેત્રની જે ખુલતા જ તમને એક નવી દુનિયાનો અનુભવ કરાવી શકે છે. પરંતુ તે પહેલાં કે હું તમને તેની ગુપ્ત વિધિ જણાવું, તમારે એ સમજવું પડશે કે ત્રીજી આંખ શું છે અને તે શા માટે આટલી મહત્વપૂર્ણ છે. આપણી બે આંખો ફક્ત આ ભૌતિક સંસારને જોઈ શકે છે. આપણે વસ્તુઓને બાહ્ય સ્વરૂપમાં જોઈએ છીએ, પરંતુ તેમનું વાસ્તવિક સ્વરૂપ, તેમની ઊર્જા, તેમનું ગૂઢ રહસ્ય આપણી આ આંખોથી ઓઝલ રહે છે. પરંતુ જ્યારે ત્રીજી આંખ જાગૃત થાય છે તો આ સીમાઓ સમાપ્ત થઈ જાય છે. તમે ફક્ત જોતા નથી પરંતુ અનુભવો છો. તમે વસ્તુઓની ઊર્જાને મહેસૂસ કરી શકો છો. તમે જોઈ શકો છો કે કોઈ વ્યક્તિ શું વિચારી રહ્યો છે. તમે ભવિષ્યની ઝલક પામી શકો છો.
તમે તે રહસ્યોને જોઈ શકો છો જે સામાન્ય લોકો ક્યારેય નથી જોઈ શકતા. પરંતુ આ કોઈ સામાન્ય પ્રક્રિયા નથી. ત્રીજી આંખનું ખુલવું કોઈ રમત નથી. જો તે જાગૃત થાય છે તો તમારા અંદર એક અલૌકિક પરિવર્તન થાય છે. તમારું મગજ પહેલા જેવું નહીં રહે. તમારી લાગણીઓ નિયંત્રિત થવા લાગશે. તમે દુનિયાને નવી દૃષ્ટિથી જોવા લાગશો. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું દરેક વ્યક્તિ ત્રીજી આંખ ખોલી શકે છે? ઉત્તર છે હા. પરંતુ દરેક જણ તેના માટે તૈયાર નથી હોતા. કેટલાક લોકો તેને ફક્ત એક ચમત્કાર સમજે છે, કેટલાક તેને એક શક્તિ માને છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે ત્રીજી આંખ કોઈ જાદુ નથી, પરંતુ તમારા અંદરની એક સુષુપ્ત ક્ષમતા છે. તો હવે સવાલ એ છે કે તેને ખોલવી કેવી રીતે? શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેટલાક લોકોમાં એક અલગ જ ચમક કેમ હોય છે? તેઓ ભીડમાં હોવા છતાં અલગ દેખાય છે. તેમના શબ્દોમાં એક અજીબ આકર્ષણ હોય છે, જાણે તેઓ કોઈ અદૃશ્ય શક્તિ સાથે જોડાયેલા હોય. શું આ ફક્ત આત્મવિશ્વાસ છે? ના, આ કંઈક બીજું છે. આ એક અંદરની દૃષ્ટિ છે, એક એવી જાગૃતિ જે દરેકને મળતી નથી. હવે સવાલ એ છે કે શું તમે પણ તે શક્તિને જાગૃત કરી શકો છો? શું તમારી પણ ત્રીજી આંખ ખુલી શકે છે? જવાબ હા છે, પરંતુ તેના માટે 3 મહત્વપૂર્ણ શરતો છે. જો તમે આમાંથી એક પણ શરત પૂરી નથી કરતા, તો ગમે તેટલી કોશિશ કરો, તમારી ત્રીજી આંખ ક્યારેય નહીં ખુલે. પહેલી શરત, મનની સ્થિરતા. જો તમારું મન દરેક વખતે આમ તેમ ભટકતું રહે છે, તો ત્રીજી આંખનું ખુલવું અશક્ય છે. આ બરાબર એવું જ છે જેમ ગંદા પાણીમાં તમારું પ્રતિબિંબ જોવાનો પ્રયાસ કરવો. જ્યાં સુધી પાણી સ્થિર નહીં થાય, ત્યાં સુધી તેમાં કંઈ પણ સ્પષ્ટ દેખાશે નહીં. તમારે સૌથી પહેલા તમારા મનને સ્થિર કરવું પડશે. બીજી શરત, ઊર્જાનું સંતુલન. આપણા શરીરમાં 3 ઊર્જા કેન્દ્રો સક્રિય રહે છે: ઈડા, પિંગલા અને સુષુમ્ના નાડી. જો તમારી ઊર્જા ફક્ત ભૌતિક ઈચ્છાઓમાં ફસાયેલી છે, તો ત્રીજી આંખનું ખુલવું મુશ્કેલ થઈ જશે. તેને ખોલવા માટે તમારે તમારી ઊર્જાને ઉપર ઉઠાવવી પડશે. ત્રીજી શરત, સાચી વિધિનો પ્રયોગ. ઘણા લોકો વિચારે છે કે ફક્ત બેસીને ધ્યાન કરવાથી ત્રીજી આંખ ખુલી જશે, પરંતુ આ સાચું નથી. તેના માટે એક વિશેષ વિધિ હોય છે જે હજારો વર્ષોથી યોગીઓ અને સિદ્ધ પુરુષો દ્વારા અપનાવવામાં આવતી રહી છે. જો તમે તે સાચી વિધિને નહીં અપનાવો, તો ફક્ત કલ્પનાઓમાં જ અટવાયેલા રહી જશો. હવે સવાલ એ છે કે તે સાચી વિધિ શું છે? કોઈ વ્યક્તિ પોતાના મનને કેવી રીતે સ્થિર કરી શકે છે, ઊર્જાને કેવી રીતે સંતુલિત કરી શકે છે, અને સાચી પ્રક્રિયાથી ત્રીજી આંખ કેવી રીતે ખોલી શકે છે? તેના માટે 3 મહત્વપૂર્ણ શરતો પૂરી કરવી પડે છે: મનની સ્થિરતા, ઊર્જાનું સંતુલન અને સાચી વિધિનો પ્રયોગ. પરંતુ હવે સવાલ એ ઊભો થાય છે કે શું આ એક જ દિવસમાં શક્ય છે? શું કોઈ રાતોરાત પોતાની ત્રીજી આંખ ખોલી શકે છે? તેનો જવાબ નામાં છે. પરંતુ હા, જો સાચી પ્રક્રિયા અપનાવવામાં આવે, તો આ પ્રક્રિયા ઝડપથી આગળ વધી શકે છે. હવે હું તમને ત્રીજી આંખ ખોલવાની પહેલી ગુપ્ત વિધિ જણાવવા જઈ રહ્યો છું, જેને અપનાવીને તમે આ યાત્રાની શરૂઆત કરી શકો છો. આ વિધિ કોઈ સામાન્ય ધ્યાન નથી. આ તે પ્રક્રિયા છે જેને ગુપ્ત રીતે આર્ષ મુનિઓ અપનાવતા હતા, પરંતુ ક્યારેય સાર્વજનિક રીતે પ્રગટ કરવામાં આવી નથી. આ વિધિ તમારા મગજમાં છુપાયેલી તે શક્તિને જગાડવા માટે છે જે અત્યાર સુધી નિષ્ક્રિય પડેલી છે. ગુપ્ત વિધિ, ત્રાટક. ત્રાટક એક એવી વિધિ છે જેમાં તમે તમારી દૃષ્ટિને એક જ બિંદુ પર સ્થિર કરો છો. તમારે ફક્ત એક મીણબત્તીની જ્યોતને પલકારા માર્યા વિના જોવાની છે. એક શાંત અને અંધારા ઓરડામાં બેસો. તમારી સામે એક મીણબત્તી રાખો અને જ્યોતને જોવા લાગો. તમારી આંખો ત્યાં સુધી ન પલકારો જ્યાં સુધી તે જાતે જ પલકારવા માટે મજબૂર ન થઈ જાય. જ્યારે આંખો થાકી જાય, તો તેમને બંધ કરી લો અને જ્યોતની છબીને તમારી બંધ આંખોની પાછળ જોવાનો પ્રયાસ કરો. આ પ્રક્રિયાને ઓછામાં ઓછા 10 મિનિટ સુધી કરો. આ વિધિ તમારી એકાગ્રતા વધારશે, તમારા મગજને શાંત કરશે અને ધીમે ધીમે તમારી ત્રીજી આંખની ઊર્જાને સક્રિય કરવા લાગશે.
પરંતુ યાદ રાખો, ત્રાટકને યોગ્ય રીતે કરવું જરૂરી છે. જો તમે તેને ખોટી રીતે કર્યું તો તેની આડઅસરો પણ થઈ શકે છે, જેમ કે માથાનો દુખાવો, આંખોમાં બળતરા અથવા અતિશય માનસિક તણાવ. તેથી ત્રાટકને યોગ્ય રીતે કરવા માટે તમારે કેટલીક સાવધાનીઓ પણ રાખવી પડશે. હવે આગળ હું તમને જણાવીશ કે ત્રાટક કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, જેથી આ વિધિ તમને નુકસાન પહોંચાડવાને બદલે તમારી ત્રીજી આંખને જાગૃત કરવામાં મદદ કરે. ત્રાટકની પ્રક્રિયા જેટલી સરળ દેખાય છે તેટલી જ ઊંડી અને પ્રભાવશાળી છે, પરંતુ તેને કરતી વખતે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, કારણ કે જરા પણ બેદરકારી તમારા મન અને શરીર પર વિપરીત અસર કરી શકે છે. ધ્યાન આપવા જેવી પહેલી વાત એ છે કે ત્રાટકને ક્યારેય જબરદસ્તીથી ન કરો. જો તમારી આંખોમાં અતિશય બળતરા થવા લાગે તો તરત જ અભ્યાસ બંધ કરી દો અને તમારી આંખો બંધ કરીને આરામ કરો. ત્રાટક કરવા માટે સૌથી યોગ્ય અને ઉત્તમ સમય બ્રહ્મ મુહૂર્ત છે. રાત્રિના 3:30 થી 5 વાગ્યા સુધીનો સમય, જેને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે, એટલે કે સૂર્યોદય પહેલાનો સમય. આ સમયે વાતાવરણ એકદમ શુદ્ધ હોય છે. આ સમયે ધરતી પર એક સાત્વિક ઉર્જાનું સ્તર ખૂબ જ ઊંચું હોય છે, જેના કારણે આપણું મન શાંત રહે છે અને આપણે ધ્યાન કે ત્રાટક કરવામાં ઝડપી અસરકારક પરિણામ મેળવી શકીએ છીએ. પરંતુ જો તમે આ સમયે ન કરી શકો તો રાત્રે સૂતા પહેલા પણ કરી શકાય છે. બસ આ વાતનું ધ્યાન રાખો કે અભ્યાસ કર્યા પછી તરત જ મોબાઈલ, ટીવી અથવા કોઈ બીજી સ્ક્રીન ન જુઓ, કારણ કે તેનાથી આંખો પર વધારાનું દબાણ આવી શકે છે. ત્રાટક માટે સ્થાન પણ ખૂબ મહત્વ રાખે છે. તેને હંમેશા એકાંત અને શાંત જગ્યાએ કરવું જોઈએ, જ્યાં કોઈ પણ તમને વારંવાર ખલેલ ન પહોંચાડે. ઓરડામાં પ્રકાશ બહુ તેજ ન હોવો જોઈએ, પરંતુ હળવો અંધકાર હોય તો વધુ સારું રહેશે. તેનાથી તમારી એકાગ્રતા વધશે અને મીણબત્તીની જ્યોત પર ધ્યાન કેન્દ્રિત કરવું સરળ બનશે. આ અભ્યાસ દરમિયાન મનમાં કોઈ પણ ડર, શંકા કે આશંકા ન હોવી જોઈએ. ઘણા લોકોને ત્રાટક કર્યાના થોડા દિવસો પછી વિચિત્ર સપના આવવા લાગે છે અથવા આંખોની સામે ચમકતા પ્રકાશના બિંદુઓ દેખાવા લાગે છે. આ તદ્દન સામાન્ય છે અને આ વાતનો સંકેત છે કે તમારી ચેતના એક નવા સ્તરમાં પ્રવેશ કરી રહી છે. પરંતુ જો તમને અતિશય બેચેની અનુભવાય તો થોડા દિવસો માટે અભ્યાસ બંધ કરી દો અને પછી ધીમે ધીમે ફરીથી શરૂ કરો. ત્રાટકના યોગ્ય અભ્યાસથી તમારી એકાગ્રતા તેજ થશે, તમારી સ્મરણ શક્તિ વધશે અને ધીમે ધીમે તમારી ત્રીજી આંખ સક્રિય થવા લાગશે. પરંતુ આ ફક્ત શરૂઆત છે. ત્રાટક ફક્ત એક વિધિ છે. વાસ્તવિક પરિવર્તન ત્યારે શરૂ થાય છે જ્યારે તમે તમારી ઊર્જાને યોગ્ય દિશામાં લઈ જાઓ છો. અત્યાર સુધી તમે સમજ્યા કે ત્રાટક કેવી રીતે કરવું અને કઈ બાબતોનું ધ્યાન રાખવું, પરંતુ આ વિધિ એકલી ત્રીજી આંખ ખોલવા માટે પૂરતી નથી. તેની સાથે કેટલીક બીજી ગુપ્ત તકનીકો પણ અપનાવવી પડશે, જેનો ઉપયોગ પ્રાચીન યોગીઓ અને સિદ્ધ પુરુષો કરતા હતા. જ્યારે ત્રાટકથી તમારી એકાગ્રતા વિકસિત થવા લાગે છે તો તે સંકેત હોય છે કે તમારી ચેતના હવે વધુ ઊંડાણમાં પ્રવેશ કરી રહી છે. પરંતુ ફક્ત ત્રાટક જ પૂરતું નથી, કારણ કે ત્રીજી આંખને સંપૂર્ણપણે સક્રિય કરવા માટે ઊર્જાને યોગ્ય દિશામાં પ્રવાહિત કરવી પડે છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આ ઊર્જા ક્યાંથી આવશે અને તેને કેવી રીતે નિયંત્રિત કરવામાં આવશે. આ જ તે રહસ્ય છે જેને પ્રાચીન યોગીઓ જાણતા હતા અને જેની માહિતી તેમણે ફક્ત યોગ્ય શિષ્યોને જ આપી હતી. આપણા શરીરમાં એક સૂક્ષ્મ ઊર્જા તંત્ર છે જેને નાડી તંત્ર કહેવામાં આવે છે. તે બરાબર એ જ રીતે કામ કરે છે જેમ કોઈ વિદ્યુત પ્રવાહના તાર કામ કરે છે. પરંતુ આ ઊર્જા દરેક વ્યક્તિમાં સમાન રીતે પ્રવાહિત થતી નથી. મોટા ભાગના લોકોમાં તે ફક્ત ઈડા અને પિંગલા નાડીમાં જ ફરતી રહે છે, જ્યારે ત્રીજી આંખને જાગૃત કરવા માટે તેને સુષુમ્ના નાડીમાં પ્રવાહિત કરવી જરૂરી હોય છે. સુષુમ્ના નાડી તે ગુપ્ત માર્ગ છે જેનાથી ઊર્જા જ્યારે સહસ્રાર સુધી પહોંચે છે તો વ્યક્તિની ચેતનામાં એક અદ્ભુત પરિવર્તન આવે છે. પરંતુ આ નાડી ત્યાં સુધી સક્રિય નથી થતી જ્યાં સુધી શરીર અને મન સંપૂર્ણ રીતે સંતુલિત ન હોય. આ જ કારણથી પ્રાચીન યોગીઓએ પ્રાણાયામ અને વિશેષ ધ્યાન વિધિઓનો અભ્યાસ કર્યો.
ત્રીજી આંખને સક્રિય કરવા માટે સૌથી શક્તિશાળી વિધિ નાડી શોધન પ્રાણાયામ છે. આ નાડી તંત્રની સફાઈ કરે છે અને ઊર્જાને ધીમે ધીમે સુષુમ્નામાં લઈ જાય છે. આ પ્રાણાયામને કરવાની સાચી રીત ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે ખોટી રીતે કરવાથી તે માનસિક અસંતુલન પણ ઉત્પન્ન કરી શકે છે. તેનો અભ્યાસ કરવા માટે એક શાંત જગ્યાએ બેસો અને તમારી કરોડરજ્જુને સીધી રાખો. સૌથી પહેલા જમણી નાસિકાને બંધ કરો અને ડાબી નાસિકાથી ઊંડો શ્વાસ લો. પછી ડાબી નાસિકાને બંધ કરો અને જમણી નાસિકાથી ધીમે ધીમે શ્વાસ છોડો. ત્યારબાદ જમણી નાસિકાથી શ્વાસ લો અને ડાબીથી છોડો. આ પ્રક્રિયાને ઓછામાં ઓછા 10 મિનિટ સુધી કરો. જો તેને દરરોજ કરવામાં આવે તો થોડા જ દિવસોમાં શરીરમાં ઊર્જાનો એક નવો પ્રવાહ અનુભવ થવા લાગશે. મન વધુ શાંત અને કેન્દ્રિત થઈ જશે અને ધીમે ધીમે ત્રીજી આંખના જાગરણની પ્રક્રિયા શરૂ થઈ જશે. પરંતુ આ પ્રક્રિયા એક રહસ્યમય યાત્રાની જેમ છે અને તેમાં આગળ વધવા માટે કેટલીક બીજી ગુપ્ત વિધિઓની જરૂર હોય છે. અત્યાર સુધી તમે સમજ્યા કે ત્રાટકથી એકાગ્રતા વિકસિત થાય છે અને નાડી શોધન પ્રાણાયામથી ઊર્જાને સંતુલિત કરવામાં આવે છે. પરંતુ ત્રીજી આંખને સંપૂર્ણપણે ક્રિય કરવા માટે ફક્ત શારીરિક અને માનસિક સંતુલન જ પૂરતું નથી. ધ્વનિ અને સ્પંદન પણ તેમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ રહસ્ય બહુ ઓછા લોકોને ખબર છે કે કેટલીક વિશેષ ધ્વનિઓ મગજની તરંગોને પરિવર્તિત કરીને ત્રીજી આંખના જાગરણને તેજ કરી શકે છે. પ્રાચીન કાળમાં આર્ષિ મુનિઓ કેટલાક વિશેષ બીજ મંત્રોનું ઉચ્ચારણ કરતા હતા, જેના માધ્યમથી તેમની ચેતના ઉચ્ચ સ્તર પર પહોંચી જતી હતી. આ મંત્રોની ધ્વનિ સીધી મગજના પીનિયલ ગ્લેન્ડને પ્રભાવિત કરે છે, જે ત્રીજી આંખ સાથે જોડાયેલું હોય છે. જ્યારે આ ગ્રંથિ સક્રિય થવા લાગે છે તો વ્યક્તિને અલૌકિક અનુભવો થવા લાગે છે. સૌથી પ્રભાવશાળી બીજ મંત્ર ઓમ છે. આ ફક્ત એક શબ્દ નથી, પરંતુ એક કંપન, વાઇબ્રેશન છે, જે આખા બ્રહ્માંડમાં ગુંજે છે. જ્યારે તમે ઊંડો શ્વાસ લઈને ઓમનું ઉચ્ચારણ કરો છો તો તેનું સ્પંદન સીધું તમારા મગજ સુધી જાય છે અને ત્યાં એક અદ્ભુત ઊર્જા ઉત્પન્ન કરે છે. પરંતુ તેને યોગ્ય રીતે કરવું જરૂરી છે, અન્યથા તેનો પ્રભાવ એટલો ઊંડો નહીં હોય. આ મંત્રને અસરકારક બનાવવા માટે એક શાંત જગ્યાએ બેસો અને ઊંડો શ્વાસ લો. જ્યારે શ્વાસ છોડો ત્યારે ધીમે ધીમે ઓમનું ઉચ્ચારણ કરો અને તેને 3 ભાગોમાં વિભાજિત કરો.